સુગંધી વાતાવરણમાં આ જગ્યા બદલાઈ જાય છે। આજે ચોથો દિવસ થયો। રાજા પરીક્ષિતે અન્નનો દાણો પણ નથી નાખ્યો મુખમાં। સુખદેવજી કહે છે, રાજા તને ભૂખ નથી લાગતી? તે આજે 4 દિવસ થયા, મુખમાં એક અન્નનો દાણો, તે જળ પણ નથી પીધું। રાજા, અરે કોણ આવી રહ્યું છે જુઓ તો ખરા। સુખદેવજી સવારે ના પડઘા સંભળાય કે બાલો મારો આવે છે। હે બાપજી, આ કથા એવી છે ને કે દુનિયાના બધા જ રસો આની સામે મને ફીકા લાગી રહ્યા છે। આ ભાગવત ભગવાનના જે ગુણો છે એ ગુણાનુવાદ શ્રવણ કરતા કરતા જ મારી ભૂખ શાંત થાય છે। મને ભૂખ, અન્ન, જળ શું છે એ મને ખબર પડતી નથી। ભગવાનની કથા સાંભળતા સાંભળતા આજે 4 દિવસ થયા। અન્ન શું છે, જળ શું છે, હું ભૂલી ગયો છું। જીનો જીનો નાદ સંભળાય કે બાલો મારો આવે છે। આખું વાતાવરણ આજે બદલાઈ ગયું છે। આ સ્થાનનું પવન જોરદાર ફૂંકાય છે। હે, કાલે પવન નથી, આજે પવન જુઓ। એની સવારી ના પડઘા સંભળાય કે શ્યામ મારો આવે છે। એની સવારી ના પડઘા સંભળાય, પાલો મારો આવે છે। ભગવાન આવવાના હોય આખું વાતાવરણ બદલી નાખે છે। સત્યમ પરમ ધીમહિ, જે સત્ય છે એની આપણે રાહ જોઈ રહ્યા છીએ।